નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની લોકપ્રિય ચેનલ ડીડી ગિરનારના આપના મનપસંદ કાર્યક્રમ કૃષિ દર્શનમાં હું મૃગાક્ષી આપનું સ્વાગત કરું છું. મિત્રો, કાર્યક્રમ થકી ફરી એકવાર અમે આપને કૃષિલક્ષી નવીન માહિતી આપવા માટે પ્રસ્તુત થયા છે. મિત્રો, આજના કાર્યક્રમનો વિષય છે બાગાયત ખાતાની નવીન યોજનાઓ. કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલાં હું આપ સૌને આજના વિષય નિષ્ણાંતનો પરિચય કરાવી દઉં. આજના વિષય નિષ્ણાંત છે શ્રી હિરલબેન પંડ્યા સાહેબ મેડમ, જેઓ બાગાયત નિયામકની કચેરી હિંમતનગર ખાતે મદદનીશ બાગાયત નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો મેડમને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર મેડમ. સૌપ્રથમ તમારા કાર્યક્રમ છે એમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો મેડમ, આપણે આજે જે વાત કરી રહ્યા છીએ કે ભાઈ બાગાયત ખાતાની નવીન યોજનાઓ, તો બાગાયત ખાતાની સૌપ્રથમ તમારા દર્શકોને એ જણાવશો કે બાગાયત ખાતાની પ્રવૃત્તિઓ શું હોય છે? જરૂર. બાગાયત ખાતાની મુખ્ય પ્રવૃત્તિઓ જે છે એ બાગાયતી પાકોના વાવેતર વિસ્તારનો વિકાસ વધારવો, તદુપરાંત તેનું ગુણવત્તાયુક્ત રોપા ધરું ખેડૂતોને પહોંચાડવા, બાગાયતની શોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગની નવી અને ખેતીને રિલેટેડ જે નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવે છે, જે યુનિવર્સિટીઓ દ્વારા સંશોધન કરવામાં આવે છે, તેને ખેડૂતો સુધી પહોંચાડવી, બાગાયતની યોજનાઓ થકી ખેડૂતોને પ્રોત્સાહન આપવું, બાગાયતની માળખાકીય સુવિધા જેમ કે પેક હાઉસ છે, કોલ્ડ ચેન મેનેજમેન્ટ છે, એનો પ્રચાર પ્રસાર કરી એનો વિકાસ કરી અને રાજ્યમાં એની સંખ્યા વધારવી, બાગાયત દ્વારા મહિલાઓને બાગાયતના મૂલ્યવર્ધન તેમજ પેકિંગ સ્ટોરેજની તાલીમ આપવી અને તેમની ક્ષમતામાં વધારો કરવો, ત્યારબાદ વિવિધ માળખાકીય સવલતો ઊભી કરવી, તદુપરાંત સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવું તેમજ નવી આવતી પદ્ધતિઓ અપનાવવી. જી બિલકુલ. હવે મેડમ, આપણે જેમ જાણીએ છીએ કે બાગાયત ખાતા દ્વારા હંમેશા નવીન યોજનાઓ અમલમાં આવે છે, નવા કાર્યક્રમો આવે છે. એમાંનો જ એક કાર્યક્રમ છે કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ. તો આના વિશે થોડી વિગતવાર માહિતી આપી શકશો મારા ખેડૂત મિત્રોને? હા, જરૂરથી. આ કાર્યક્રમ રાજ્યના ખેડૂતો માટે એક સંકલિત યોજના તરીકે આવ્યો છે. આપણે એમ કહીએ ને કે પેકેજ યોજના છે આ. કારણ કે બાગાયતી ખેતી શરૂઆતના તબક્કે થોડી ખર્ચાળ રહે છે અને વિવિધ યોજનાઓમાં અલગ ખેડૂતોને લાભ રહેવાનો રહે છે. એટલે વ્યક્તિગત ખેડૂત કે રજિસ્ટર્ડ ટ્રસ્ટ કે જેઓ પોતાની જમીન ધરાવતા હોય, એફપીઓ, એફબીસી અને સહકારી મંડળીના સભાસદો જ્યારે ભેગા મળીને બહુવર્ષાયુ ફળપાકની ખેતી કરે છે તો તેમને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહે છે. અને આ યોજના હેઠળ તેઓએ બહુવર્ષાયુ ફળપાક જેમ કે આંબા, ચીકુ, જામફળ જેવા ફળપાકોમાંથી કોઈ પણ એક ફળપાક કે બે ફળપાકની ફરજિયાત ખેતી કરવાની હોય છે અને તેની સાથે તેઓને પિયતના સાધનો, બાગાયતી યાંત્રિકરણ, માળખાકીય સુવિધાઓ તેમજ ગેપ સર્ટિફિકેશન, વર્મી કમ્પોસ્ટ, પ્લાસ્ટિક મલ્ચિંગ આવા વિવિધ ઘટકોનો પણ સંકલિત રીતે લાભ આપવામાં આવે છે. એમની જરૂરિયાત મુજબ તેઓએ પ્રોજેક્ટ રજૂ કરવાનો હોય છે અને પ્રોજેક્ટમાં દર્શાવેલ વિગત મુજબ તેઓને 75% સુધી સહાય મળવા પાત્ર રહે છે. વાવેતર વિસ્તાર માટે રજિસ્ટર જે ટ્રસ્ટ છે જમીન ધારણ કરેલા અને વ્યક્તિગત ખેડૂતોને તેઓને 4 હેક્ટર સુધીની મર્યાદામાં સહાય મળે છે. જ્યારે એફપીઓ, એફબીસી અને સહકારી મંડળીના જે સભાસદો છે તેઓને 50 હેક્ટર સુધી સંકલિત જે બધા સામૂહિક રીતે ખેતી કરે એના માટે 75% સુધીનો લાભ આપવામાં આવે છે. જી બિલકુલ. હવે મેડમ, આપણે બાગાયત પાકો વિશે વાત કરી રહ્યા છીએ તો આજકાલ આપણે સૌ જાણીએ છીએ કે કમલમ ફળપાક જે છે તો એનું ખૂબ જ પ્રોત્સાહન વધારી રહ્યા છે કે ભાઈ ખેડૂત મિત્રો જે વાવેતર કરતા હોય તો એમાં કમલમ ફળપાકને વાવે. તો શું બાગાયત ખાતા તરફથી એવી કોઈ યોજના અમલમાં આવી છે કે જેનાથી એનો વિસ્તાર વધારવામાં આવે કમલમ ફળપાકની ખેતી માટેનો? હા, કમલમ ફળપાકનું ચલણ છેલ્લા 2-3 વર્ષથી વધી રહ્યું છે. બજારમાં પણ એની માંગ વધતા ખેડૂતોએ આ નવા પાકને સાહસની ખેતી અપનાવી છે અને એના માટે બાગાયત ખાતાએ પણ તેઓને આર્થિક રીતે સહાય આપવા માટે યોજના અમલમાં મૂકેલ છે કે જેમાં કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરે ત્યારે તેના પ્લાન્ટિંગ મટીરિયલ અને તેને થનાર અન્ય ખર્ચ કે જે બહુ ઊંચા હોય છે તેના માટે અંદાજે જે ખર્ચ છે યુનિટ કોસ્ટ જે નક્કી કરી છે 6 લાખ રૂપિયા પ્રતિ હેક્ટરની છે કે જેમાં ખેડૂતોને જે જનરલ આપણા ખેડૂતો છે તેમને 50% સુધી એટલે મહત્તમ કહેવાય તો 3 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ સહાય મળવા પાત્ર રહે છે. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 75% અને મહત્તમ 4.5 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહે છે. અને આ સહાય 20 ગુંઠાથી લઈને મહત્તમ 1 હેક્ટરની મર્યાદામાં લાભાર્થીને મળવા પાત્ર રહે છે.
બરાબર છે. એટલે એવું કહી શકાય કે જો કમલમ ફળપાકનું વાવેતર કરવા ઈચ્છતા હોય તો ઘણી બધી યોજનાઓ અમલમાં છે જેનો લાભ ખેડૂત મિત્રો લઈ શકે છે. હવે બીજી એક વાત કે જે ખેડૂત મિત્રો ખેતી કરે છે તો ખેતીની સાથે સાથે જો એ આવી કોઈ યોજનાનો લાભ ઉઠાવી શકે તો એવો કોઈ યોજના કે એવો કોઈ કાર્યક્રમ છે તો અને જે હોય તો એના વિશે માહિતી આપશો. હા, રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે એક નવી યોજના અમલમાં મૂકવામાં આવી કે જે પૂરક ખેતી તરીકે આપણે કહી શકીએ કે જે ખેડૂતો ખેતીની સાથે કરી શકે, એ છે મિશન મધમાખી. મિશન મધમાખી એક એવો કાર્યક્રમ છે જેની અંદર રાજ્યની FPO, FPC, સહકારી A ગ્રેડ સહકારી સંસ્થાના સભાસદો, જિલ્લા દૂધ સંઘ એઓના સભાસદોને સામૂહિક રીતે મધમાખી પાલન માટે સહાય આપવામાં આવે છે કે જેમાં બધા એક સાથે, કારણ કે મધમાખી ઉછેર એક એવો વ્યવસાય છે કે જેના માટે એક જમીનની જરૂર નથી. ખેતરના શેઢે પણ એ લોકો મધમાખીની કોલોની અને હાઈઝ જે પેટીઓ હોય, મધપેટીઓ, એ મૂકીને મધની આવક કરી શકે અને મધની આવક એક ખેતી ઉપરાંતનો વધારાનો આવકનો સ્ત્રોત ખેડૂતો માટે ઉપયોગ થઈ શકે. અને આ કાર્યક્રમ હેઠળ મધમાખી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મધમાખીની પેટી, જેને અંદર અમે એને કોલોની ને હાઇવ્સ કહીએ છીએ, એ હની એક્સટ્રેક્ટર, એના કોલ્ડ રૂમ, બી ક્લિનિક, બી બ્રીડિંગ, ન્યુક્લિયસ કલ્ચર ઊભા કરવા વિવિધ ઘટકો માટે 75% સુધી સહાય આપતા હોય છે. અને જેમાં પ્રતિ સભાસદ, કારણ કે આ જે સંસ્થાકીય સહાય છે એની અંદર એક સંસ્થાના એક સભાસદને મહત્તમ 10 પેટી એમ કરીને 5000 પેટી સુધી એક પ્રોજેક્ટ હેઠળ અમે એક સંસ્થાને લાભ આપી શકીએ છીએ. સહકારી FPO, FPCને 75% લેખે. ખૂબ જ સરસ જે માહિતી આપી કે ભાઈ ખેડૂતો ખેતી કામ કરે એની સાથે સાથે પણ બીજી ઘણી બધી એવી યોજનાઓ છે જેનો એ લાભ ઉઠાવી શકે. ખેડૂત મિત્રો, બાગાયત ખાતાની નવીન યોજનાઓ વિશે અંતર્ગત હજી પણ એવી ઘણી બધી માહિતી છે જે મેળવવાની બાકી છે, પરંતુ અહીંયા કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપ સૌ જાણો છો કે આપણે વાત કરી રહ્યા છીએ બાગાયત ખાતાની નવીન યોજનાઓ વિશે. તો જેમ હિરલબેને જણાવ્યું કે ભાઈ ઘણી બધી યોજનાઓ છે કે ભાઈ શરૂઆતમાં એમણે જણાવ્યું કે કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ શું છે. આ સિવાય કમલમ ફળપાકના વાવેતર વિસ્તાર વધારવા માટે પણ બાગાયત ખાતા દ્વારા ઘણી બધી યોજના અમલમાં છે. આ સિવાય જો કોઈ ખેડૂત મિત્રો છે જે ખેતીની સાથે સાથે કોઈ યોજના કે કાર્યક્રમનો લાભ ઉઠાવી શકવા માંગતો હોય તો એવી પણ મધમાખી જેવી મધમાખી ઉછેર જેવી યોજના છે એ બી અમલમાં છે. આ સાથે હિરલબેન એ બી જાણવાની જરૂર છે ખેડૂત મિત્રોને કે ભાઈ રાજ્ય જે છે આપણું ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો એમાં ફળપાક જે છે એના ક્લસ્ટર બેઝ વાવેતર વિસ્તારમાં વધારો થાય તો એ માટે બાગાયત ખાતા દ્વારા કોઈ યોજના ખરી જે અમલમાં હોય અત્યારે? હા, એક આપણે મેં અગાઉ વાત કરી એમ કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટની યોજના અમલમાં છે. તદુપરાંત એ જ રીતે ક્લસ્ટર બેઝ વાવેતર થાય તેમજ ક્રોપ ડાયવર્સિફિકેશન થાય એના માટે બાગાયત ખાતા દ્વારા ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ અમલમાં છે કે જેની અંદર રાજ્યના જે ખેડૂતો આંબા, જામફળનું ઘનિષ્ઠ ખેતીથી વાવેતર કરવા માંગતા હોય તેમજ કેળ પાકનું ટિશ્યુ કલ્ચરથી વાવેતર કરવા માંગતા હોય તો તેઓને આ કાર્યક્રમ હેઠળ લાભ મળવા પાત્ર છે. આંબા માટે કલમના જે રોપા હોય છે એના વાવેતર માટે ₹100 અથવા પ્રતિ કલમ જે ખર્ચ થયો હોય બેમાંથી જે ઓછું હોય એ ધ્યાને લઈને મહત્તમ ₹40,000 જેટલી સહાય પ્રતિ હેક્ટરે આપવામાં આવે છે. અને આ વાવેતર કરે ત્યારે પ્રથમ વર્ષ જો એ લોકો આંતરપાક તરીકે પણ જો કોઈ બાગાયતી પાક કરે છે તો એના પ્લાન્ટિંગ મટીરિયલ માટે પણ 50% લેખે ₹10,000 અથવા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહે છે. આ સહાય ખેડૂત દીઠ 2 હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર રહે છે. આ જ રીતે જામફળ પાકની જ્યારે ઘનિષ્ઠ ખેતીથી ખેડૂત વાવેતર કરતો હોય ત્યારે એના કલમ કે રોપા દીઠ એને મહત્તમ ₹80 અથવા ખરેખર થયેલ ખર્ચ બેમાંથી જે ઓછું હોય તે ધ્યાને લઈ મહત્તમ ₹44,000 પ્રતિ હેક્ટરે સહાય મળવા પાત્ર રહે છે. અને એમાં પણ મેં આગળ કીધું એમ આંતરપાક જો ખેડૂત પહેલા વર્ષે કરે છે તો એને 50% લેખે મહત્તમ ₹6,000 પ્રતિ હેક્ટર અથવા ખરેખર થયેલ ખર્ચ બેમાંથી જે ઓછું હોય મળવા પાત્ર રહે છે. ત્રીજો ફળપાક આપણે જોઈએ આ યોજના હેઠળ એ છે કેળ ફળપાક. કેળ પાકના ટિશ્યુ કલ્ચર રોપા કે જે ઘણા મોંઘા હોય છે એની રોપા દીઠ ₹5 સહાય ધ્યાને લઈ મહત્તમ ₹15,000 પ્રતિ હેક્ટર અથવા ખરેખર ખર્ચ બેમાંથી જે ઓછું હોય
તેનો લાભ આ યોજના હેઠળ સહાય રીતે મળવાપાત્ર થાય છે. જી બિલકુલ. હવે હિરલબેન, આપે હમણાં અગાઉ જણાવ્યું કે ભાઈ ખેડૂત મિત્રો જે છે તો ખેતી સાથે અપનાવી શકે એવી ઘણી બધી યોજનાઓ છે. એમાંથી એક વિશે આપે જણાવ્યું કે ભાઈ મધમાખી ઉછેર જે છે એ કરી શકે એના માટે જે પેટી હોય એ એના વિશે તમે જે માહિતી આપી. આ સિવાય જો ગ્રામ્ય વિસ્તારની આપણે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે એમને સ્વરોજગાર લક્ષી એવી કોઈ યોજના કરી કે ખેતીની સાથે સાથે ખેડૂત મિત્રો આવી પણ યોજના જે હોય એનો લાભ ઉઠાવી શકે? હા, ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખેતીની સાથે એમની પોતાની જમીનમાં એક નવી યોજના છે અમારી સ્વરોજગાર લક્ષી નર્સરી કાર્યક્રમ, એની હેઠળ લાભ લઈ શકે છે. મિત્રો, બાગાયતી ખેતી એવી વસ્તુ છે કે જેની અંદર રોગમુક્ત અને જીવાતમુક્ત જે રોપાને ધરું હોય છે એનું ખૂબ મહત્ત્વ રહેલું હોય છે. અને જો ખેડૂતને આવા ધરું મળે છે તો એમનું જે ઉત્પાદન છે એ પણ બહુ સારું મળતું હોય છે. અને આ જે કાર્યક્રમ છે સ્વરોજગાર લક્ષી નર્સરી કાર્યક્રમ, એ બે વસ્તુના હેતુથી અમારો સિદ્ધ થાય છે. એક તો રોગ અને જીવાતમુક્ત ધરું ઉત્પાદન મળે અને ખેડૂત પોતાની ખેતીની સાથોસાથ આવા ધરુનું ઉત્પાદન કરી શકે. અને એના માટે જ નાના પાયે 200 થી 500 ચોરસ મીટરની નાની નર્સરીઓ એ બનાવે અને એનાથી જ્યાં ધરું ઉત્પાદન કરે એના માટે અને એમને સહાય આપવામાં આવે છે. આમાં યોજના હેઠળ યુનિટ કોસ્ટ એટલે કે એકમ દીઠ ખર્ચ અંદાજિત 3,50,000 જેટલો 500 ચોરસ મીટર માટે નક્કી કરવામાં આવેલ છે. જેમાં 3 લાખ રૂપિયા નર્સરીનું જે સ્ટ્રક્ચર બને છે એના માટે અને 50,000 રૂપિયા જે સ્ટાર્ટર કિટ હોય છે એના માટે આપવામાં આવે છે. હવે પ્રશ્ન આવે સ્ટાર્ટર કિટ. તો સ્ટાર્ટર કિટ એટલે નર્સરી બન્યા પછી શરૂઆતના તબક્કે ખેડૂતને જ્યારે ધરું ઉત્પાદન માટે પ્લગ ટ્રે અથવા તો જે મીડિયા હોય, વર્મિક્યુલાટ, પરલાઇટ, એના લગતી જે નાની મોટી વસ્તુઓની જરૂરિયાત હોય એના માટે આ સ્ટાર્ટર કિટનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. અને જેની સહાય પેટે ખેડૂતને ખર્ચના 65% એટલે કે મહત્તમ 2,27,500ની સહાય મળવામાં આવે છે. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 75% લેખે 2,62,500 અથવા તો ખરેખર થયેલ ખર્ચ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહે છે. બરાબર છે. હવે બીજી એક વાત હિરલબેન, આપણે બાગાયત પાકોની ખાસ કરીને જો વાત કરી રહ્યા છે તો ઘણી બધી વખત ખેડૂત મિત્રોને એવું બનતું હોય કે ફળ અને શાકભાજીના પાકો જે છે એની કાપણી થઈ ગઈ, આ પછી જો એનું વ્યવસ્થિત રીતે સંગ્રહ ના કર્યો હોય અથવા તો એની માવજત ના થઈ હોય તો બજાર સુધી પહોંચતા પહેલાં ખેડૂતોને ઘણું બધું નુકસાન થતું હોય છે. તો આ નુકસાનથી બચી શકે એ માટે બાગાયત ખાતા દ્વારા કોઈ સહાયનું કાર્યક્રમ કે યોજના જો અમલમાં હોય તો એના વિશે અમારા ખેડૂત મિત્રોને જાણકારી આપશો? હા, બાગાયત ખાતા દ્વારા ચાલુ વર્ષે એક યોજના અમલમાં મૂકવામાં આવેલ છે કે બાગાયતી પાકોના કાપણી પછી બગાડ અટકાવવા માટે માળખાકીય સુવિધા પૂરી પાડવા માટે કે ઊભી કરવા માટે. હવે આ યોજના હેઠળ પણ બે પ્રકારના ઘટકો કામ કરે છે. એક તો છે ખેતર પરના શોર્ટિંગ ગ્રેડિંગ એકમ ઊભા કરવા કે જેની અંદર વ્યક્તિગત ખેડૂત દ્વારા 50 ચોરસ મીટર સુધીનું બાંધકામ કરે અને એની સાથે સંલગ્ન કેરેટ્સ છે, વજન કાંટો છે, પેલેટ્સ છે કે જે પાકને કાપણી પછી લાવવા માટે બજાર સુધી લઈ જવા માટે સહયોગી થાય એવી વસ્તુઓની ખરીદી માટે એમને જે યુનિટ કોસ્ટ છે 3 લાખ નિર્ધારિત કરવામાં આવેલો છે. અને જેના 50% લેખે એમને 50 ચોરસ મીટર સુધીના બાંધકામ માટે 1.5 લાખ રૂપિયા સહાય અથવા ખરેખર થયેલ ખર્ચ બેમાંથી જે ઓછું હોય તેમજ મેં જે કીધું એ પ્રમાણે જે સાધન સામગ્રી, વજન કાંટો, પેલેટ્સ, ક્રેટ્સ એ બધું વસાવવામાં આવે તો રૂપિયા 1 લાખનો જે ખર્ચ લખેલો છે એના 50% લેખે 50,000 એમ બેમાંથી જે ઓછું એ મળવાપાત્ર રહે છે. આ જ યોજના અંતર્ગત એક બીજી ઘટક અમલીમાં છે બાગાયતી પાકોના કાપણી પછીના મૂલ્યવર્ધન માટે. એટલે ઘણા ખેડૂતો શોર્ટિંગ ગ્રેડિંગ કરીને કેરેટ્સમાં શાકભાજી કે ફળ પાકો લાવીને એ બજાર સુધી સીધું વેચાણ કરે છે. જ્યારે હવે ખેડૂતો બાગાયતી ખેતી કરતા ખેડૂતો એક ડગલું આગળ વધીને એ જ પેદાશોનું મૂલ્યવર્ધન કરતા થયા છે. તો આવા ખેડૂતો માટે શોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગની પ્રક્રિયા બાદ મૂલ્યવર્ધન અને પેકિંગની પ્રક્રિયા કરે તો 150 ચોરસ મીટર સુધીના બાગાયતી મૂલ્યવર્ધન એકમ ઊભા કરવા માટે તેઓને 20 લાખના ખર્ચની સામે સાધન સામગ્રી વસાવવા સહિતના ખર્ચ સામે 5 લાખ રૂપિયા 25% લેખે સહાય સ્ટ્રક્ચર બનાવવા માટે આપવામાં આવે છે. અને બાકીની 5 લાખ રૂપિયાની મર્યાદામાં વ્યાજ સહાય રૂપ જે છે એ બેંક લોન ઉપર વાર્ષિક 5%ના વ્યાજ સહાય લેખે એમને આપવામાં આવે છે.
જી બિલકુલ, ખરેખર હિરલબેન ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમમાં તમે જાણો છો કે આપણે વાત કરી રહ્યા છીએ બાગાયત ખાતાની નવીન યોજનાઓ વિશે, અને હિરલબેને આપણને અત્યાર સુધીમાં ઘણી બધી માહિતી આપેલી છે કે ભાઈ બાગાયતી ખાતાની જે યોજના છે એ ખાલી અમુક વાવેતર પૂરતી જ નથી, પણ વાવણી અને કાપણી પછી થતા નુકસાનથી જો કોઈ ખેડૂત મિત્રોને એમાં જો સહાય જોઈતી હોય તો એમાં પણ ઘણી બધી સહાય જે છે એ મેળવી શકે છે. આ સિવાય જો વાત કરીએ આપણે હિરલબેન રાજ્યમાં થતા નાળિયેરી પાક વિશે, તો નાળિયેરીના પાક માટે બાગાયત ખાતા દ્વારા શું પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? હા, રાજ્યમાં નારિયેળીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો છે, તો એના પાકને પ્રોત્સાહન આપવા, એની ઉત્પાદકતા વધારવા માટે અને એના ઉત્પાદનમાં વૈવિધ્યકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને ગુજરાતી નારિયેળ વિકાસ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આનાથી મૂળ સરકારનો હેતુ એ જ છે કે ખેડૂતો, દરિયાકાંઠાના જે આપણા ખેડૂતો છે એમની આવકમાં પણ વધારો થાય. આના માટે નારિયેળીના વાવેતર વિસ્તાર માટે 4 હેક્ટરની મર્યાદા સુધી જો વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને લાભ મળવા પાત્ર છે. અને નવા વાવેતરના પ્લાન્ટિંગ મટીરિયલ અને ઇનપુટ ખર્ચ માટે 75% લેખે મહત્તમ 37,500 રૂપિયાની સહાય મળવા પાત્ર થાય છે. તદુપરાંત જો ખેડૂતો નારિયેળી માટે સંકલિત પોષણ અને જીવાત નિયંત્રણ કરવા માટે પ્રોત્સાહન આપવા માટે ખર્ચના 50% મુજબ 5,000 રૂપિયા પ્રતિ હેક્ટર પણ સહાય મળવા પાત્ર થાય છે. આ હેક્ટર મેં કીધું એમ 0.20 ગુઠાથી 4 હેક્ટર સુધીની મર્યાદામાં ખેડૂતોને એડસોર્સ ધોરણે મળવા પાત્ર રહે છે. જી બિલકુલ. હવે હિરલબેન, અત્યાર સુધી આપણે વાત કરી કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો માટે, પરંતુ જો શહેરી વિસ્તારની આપણે વાત કરીએ તો બાગાયતી ખાતા દ્વારા શહેરી વિસ્તારમાં સ્વરોજગારનો લાભ ઉઠાવી શકે, તો એવી કોઈ યોજના ખરી કે શહેરમાં રહેતા લોકો પણ આવા યોજનાનો લાભ ઉઠાવી શકે? હા, ચાલુ વર્ષે બાગાયત ખાતા દ્વારા અર્બન ગ્રીન મિશન નામની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, જેની અંદર 18થી 45 વર્ષના, આમાં ભણતરનો બાદ નથી, 18થી 45 વર્ષના યુવાનોથી લઈને વ્યક્તિઓ આ યોજના હેઠળ લાભ લઈ શકે છે. આની અંદર અરજદારને કે વ્યક્તિઓને 3 દિવસની માળી તાલીમ આપવામાં આવે છે કે જેના અંદર સિટી વિસ્તારની અંદર આપણને ખ્યાલ છે કે કોરોના પછી લોકો કિચન ગાર્ડન તરફ પ્રેરાયા છે, પોતાના ઘરે જ શાકભાજીનું વાવેતર કરીને ખાતા થયા છે. તો આના માટે એઓને એક સ્કિલ લેબરની જરૂર હોય છે કે એક સ્કિલ માળીની જરૂર હોય છે. અમદાવાદમાં ઘણા બધા માળી છે, પણ દરેક પાસે સ્કિલ હશે કે નહીં એ ખ્યાલ નથી, અને એમને ટ્રેન કરવા માટે, તદુપરાંત નવા જે યુવાનો છે કે જેમને પોતાનો સ્વરોજગાર કરવો છે, એમના માટે જ આ યોજના મૂકવામાં આવી છે. એમને 3 દિવસની તાલીમ આપવામાં આવે છે. આ યોજના હેઠળ તેમને 250 રૂપિયા પ્રતિદિન વૃત્તિકા એટલે કે સ્ટાઇપન્ડ પણ મળવા પાત્ર રહે છે. આ તાલીમાર્થીઓને પોતાના ઉપયોગ માટે ટૂલ કિટ તરીકે 1500ની મર્યાદામાં એક ટૂલ કિટ પણ એ લોકોને આપવામાં આવે છે. આ યોજના રાજ્યના 8 મહાનગરો જે છે આપણા અમદાવાદ, વડોદરા, સુરત ને જેવા, એની અંદર આપવામાં આવે છે. એટલે રાજ્યના તમામ ખેડૂતોએ આ 8માંથી એમના નજીકનો જે મહાનગર હોય કે જે પણ મહાનગરમાં એમને તાલીમ લેવી હોય એમાં એ લોકો લઈ શકે છે. અરજી કરતી વખતે એમણે આ પસંદ કરવાનું હોય છે સ્થળ. અને આ જે તાલીમો થતી હોય છે એમાં થિયોરિકલ જે ભણાવવામાં આવશે, તદુપરાંત તેમને પ્રેક્ટિકલ તાલીમ પણ બાગાયતના સેન્ટર ઓફ એક્સેલન્સ, યુનિવર્સિટીના ફાર્મ છે, ગાર્ડન છે કોર્પોરેશનના, એવી વિવિધ જગ્યાએ એમને પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવશે. જી બિલકુલ. હિરલબેન, હવે ખાસ કરીને મુખ્ય વાત આવે છે કે ભાઈ બધા મિત્રોને, દર્શક મિત્રોને, ખેડૂત મિત્રોને હવે ખબર તો પડી ગઈ કે ભાઈ બાગાયત ખાતા દ્વારા કઈ નવી યોજના અમલમાં મૂકવામાં આવે છે, પરંતુ જો આ બધી યોજનાનો લાભ ઉઠાવવો હોય તો શું કરવું, એના વિશેની જાણકારી હોતી નથી, જેથી કરીને ઘણી વખત એવું બનતું હોય છે કે જાણકારી હોય પરંતુ લાભ ના ઉઠાવી શકે. તો ખાસ કરીને એના વિશે માર્ગદર્શન આપો કે આ બધી યોજનાઓ છે તો એનો લાભ ઉઠાવવો હોય તો કઈ રીતે ઉઠાવી શકે, અને એના માટે જો કોઈ પ્રક્રિયા થતી હોય, ખાસ કરીને વિશેષ કે અરજીપત્રક ભરવાના થતા હોય, ફોર્મ ભરવાના થતા હોય, તો એ કેવી રીતે ભરવાના, એના વિશે માર્ગદર્શન આપશો? હા, ચોક્કસ કહીશ. બાગાયત ખાતાની નવીન યોજના હોય કે કોઈ પણ યોજના હોય, એની અંદર લાભ લેવા માટે ખેડૂત, અરજદાર વ્યક્તિગત હોય કે સંસ્થાકીય હોય, એમણે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહે છે. આઈ ખેડૂત પોર્ટલ સમયાંતરે અને વર્ષની શરૂઆતમાં ખુલતું હોય છે, અને એની અંદર એ લોકોને 4 તબક્કા હોય છે.
જો તમે પોર્ટલ ખોલો તો એની અંદર સૌથી પહેલાં અરજી કરવા માટે ક્લિક કરો. અરજી કરતી વખતે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ, પોતાના જમીનના ઉતારા 7, 12, 8, એમનું આધાર કાર્ડ, એમની બેંકની વિગત, આ બધું વ્યક્તિગત અરજદારોએ પોતાની પાસે રાખવાનું હોય છે અને એમાં માંગ્યા મુજબની માહિતી વિગતવાર ભરવાની હોય છે. આમાંથી જો કોઈ પણ માહિતી તમે ચૂકશો તો અરજી પૂર્ણ થશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખવું. એમાં બધી માહિતી વિગતવાર ભર્યા પછી તમારે આ અરજી અપડેટ કરવા પર ક્લિક કરવું પડશે. અરજી અપડેટ કરશો એટલે ફરી જો કોઈ માહિતી રહી ગઈ હશે અથવા તો તમારે સુધારો કરવો હશે તો આ તબક્કે તમે એનોમાં સુધારો કરી અને અરજી અપડેટ કરી શકશો. અરજી અપડેટ કર્યા પછી અરજીને કન્ફર્મ કરવાની હોય છે. અરજી કન્ફર્મ કરશો પછી જ તમારી અરજી સબમિટ થશે અને અરજીનો નંબર જનરેટ થશે. અરજી કન્ફર્મ નહીં થાય ત્યાં સુધી ભલે તમે ઓનલાઈન અરજી કરી હશે પણ એ અરજી થયેલી ગણાશે નહીં. અરજી કન્ફર્મ કર્યા પછી ખેડૂત મિત્રોએ આ જ અરજીની પ્રિન્ટઆઉટ કાઢવાની રહેશે. પ્રિન્ટઆઉટ કાઢ્યા પછી એમાં પ્રિન્ટની નીચે તમને વિવિધ સાધનિક કાગળો લખેલા હશે. એ તમામ સાધનિક કાગળોના બિડાણ કરી આપના જિલ્લાની જિલ્લા બાગાયત નિયામકની જે કચેરી છે ત્યાં રૂબરૂમાં પહોંચાડવાની રહેશે. આ પહોંચાડ્યા પછી લક્ષ્યાંકની મર્યાદામાં અને આપની અરજીના ક્રમાંક મુજબ આપણને જિલ્લા કક્ષાએથી મંજૂરી મળ્યા બાદ આપને મળતી માહિતી મુજબ અને આપની મંજૂરીમાં દર્શાવ્યા મુજબની આગળની કાર્યવાહી ખેડૂત મિત્રોએ કરવાની રહેશે. બરાબર છે. હિરલબેન, ખરેખર તમે ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે બાગાયત ખાતાની નવીન યોજના વિશે. હવે આપણે જતાં તમે અમારા જે દર્શક મિત્રો છે એમને ટૂંકમાં કોઈ સંદેશો આપવા માંગતા હોય તો શું કહેશો? હું એટલું જ કહીશ કે બાગાયત ખાતું ખેડૂતો માટે તેમજ યુવાનો માટે કે તમામ કે જેઓ બાગાયતી પ્રવૃત્તિ સાથે સંકળાવા માંગે છે તેમના માટે વિવિધ યોજનાઓ અમલમાં છે, જેની વધુ માહિતી આપ આપના જિલ્લાની નાયબ બાગાયત નિયામક અથવા મદદનીશ બાગાયત નિયામકની કચેરીથી મેળવી શકો છો. બાગાયત ક્ષેત્રે બહુ ઉજળી તકો રહેલી છે અને એના માટે આપ જરૂર યોજનાઓનો લાભ લેશો અને આપને કોઈ તકલીફ હોય તો કે કંઈ માહિતી જોઈતી હોય તો જિલ્લા બાગાયત કચેરીનો સંપર્ક કરશો. થેન્ક યુ. જી બિલકુલ. તો હિરલબેન અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા દર્શક મિત્રોને બાગાયત ખાતાની નવીન યોજનાઓ વિશે આટલી અમૂલ્ય માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવી બાગાયત ખાતાની નવીન યોજના વિશે. આશા રાખીએ કે તમને અમારો આ કાર્યક્રમ પસંદ આવ્યો છે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.